આકાશમાંથી ગરમી રૂપી અગનગોળા વરસી રહ્યા છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે નળ સે જળના દાવ વચ્ચે એવી પણ એક જગ્યા છે કે જ્યાં લોકો બે બેડા પાણી માટે બે કિલોમીટર ચાલવા માટે મજબૂર બને છે। એટલું જ નહીં, બેરડો ખોદીને લોકો પાણી શોધી રહ્યા છે। ગુજરાતમાં ક્યાંના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। माथा पर धूम धखतो ताप, पाणीना बेड़ा साथे रझळपाट, पाणी माटे महिलाओ मजबूर। आखरी गर्मीनी शरूआत थई गई छे। आकाशमांथी वरसती अग्निज्वाळाओथी बचवा माटे सौथी जरूरी छे पाणी। परंतु गुजरातનું એક ગામ એવું છે જ્યાં મહિલાઓ પીવાના પાણી માટે જ આખરી ગરમીમાં રઝળપાટ કરવા માટે મજબૂર બની છે। આ ગામ છે કાકવાડા। બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલા કાકવાડામાં સવાર પડતા જ મહિલા બેડા સાથે પાણીની શોધમાં નીકળી પડે છે। મહિલાઓ ઘરના કામ પડતા મૂકીને પાણી માટે રઝળપાટ કરવા મજબૂર બની છે। કેમ કે જો સૂર્ય દેવતા માથા પર આવી જાય અને પાણી ભરવા માટે જાય તો કાળઝાળ ગરમી મારી નાખે છે। તો 2 કિલોમીટર આવે છે અને સરપંચની કઈ થાય છે, ગાડી લઈને નીકળે પણ રોજે પાણીનો આપણને કોઈ સગવડ કરતો નહીં। રોજે અમે 12 વાગે આવે, 1 વાગે આવે, 5 વાગે આવે, અમે 3 વખત આવા પાણી ભરવા હોય। રોજ આખા ગામના આવે છે પાણી ભરવા। હજુ પણ આ દિવસથી કોઈ દિવસથી સરપંચ નહીં પૂછ્યું કે તમારે પાણી કેમ લાવો છો। રોજે હોમો મળે છે રોડ ઉપર, પણ કોઈ દિવસ ગાડી પણ ઊભી નહીં રાખતો કે મેલા તમે કેમ જાઓ છો। બાળબાઓની છોકરીને મેલા કોઈ દારૂડિયો કોઈ હાથ નાખે, કોઈ ખિસ્સા બને તો કોણ જવાબદારી રાખે માથે? ગામની મહિલાઓ 2 કિલોમીટરનો રસ્તો કાપીને બનાસ નદીમાં પહોંચે છે। કાળઝાળ ગરમીમાં નદીના પાણી તો સુકાઈ ગયા છે, પરંતુ 2 બેડા પાણીની આશામાં મહિલાઓ વીરડી ખોદીને એક ટીપું પાણી ભેગું કરે છે। આમ તો ગામમાં પંચાયત દ્વારા 2 બોર બનાવવામાં આવ્યા છે, પરંતુ પંચાયતના બોરનું પાણી ખારું અને દૂષિત આવતું હોવાથી લોકો તે પાણીને પીવા માટે તો ઠીક, ઘર વપરાશ માટે પણ ઉપયોગ કરી શકતા નથી। અને એટલા માટે જ લોકોએ 2 વર્ષથી બોરના પાણીનો ઉપયોગ બંધ કરી દીધો છે। આ પાણી ખરાબ આવે, ગામમાં ખારો આવે। પાણી ખરાબ પાણીથી શું રોગ થાય? રોગ થાય, ઝાડા થાય, શાક ફાટી જાય, ચા ફાટી જાય, માનવી બીમાર પડે। ગામમાં સારું પાણી આવે કે નથી આવતું? સારું પણ ખારું આવે। નદીમાં કેવી રીતે પાણી પીવો છો, જાઓ છો તમે? વેરી ખૂંદી વાટકેથી ભરે ને પછી ઘરે રહીને ગાળીને પીવા। કેટલો સમય જાય એમાં સવારથી 3 ફેરા કરે ને તો બપોર દાડો તો એમ જ નીકળી જાય। ઘરનું કામ કરતા કરતા હોજ પડી જાય, ખેતરમાં કામ થતું નથી। ગામના જૂના બોરમાં ક્ષારયુક્ત પાણી આવે છે, તો નવા બનેલા બોરમાં આળસુ અધિકારીઓના કારણે કનેક્શન નથી આપી શકાયું। જો ઘોર નિંદ્રામાં રહેલા અધિકારીઓ જાગે અને નવા બોરમાં વીજ કનેક્શન આપે તો ગામની મહિલાઓને પાણી માટે રઝળપાટમાંથી મુક્તિ મળી શકે તેમ છે। એમનો જે પાણીનો બોર છે પીવાનો પંચાયતનો, એ અત્યારે થોડુંક ક્ષારયુક્ત પાણી આવતું થયું છે। એ માટે બીજો એક બોર બનેલો છે, પણ ત્યાં વીજ કનેક્શન નથી। તો એ વીજ કનેક્શન માટે થઈ અને એમણે તાત્કાલિક ઠરાવને બધું કરી અને યુજીવીસીએલ ડિપાર્ટમેન્ટને મોકલી આપેલ છે અને બનતી તાત્કાલિક કાર્યવાહી કરી અને ફટાફટ નિકાલ થાય એ મુજબની સૂચના તલાટી સરપંચને આપી છે। એટલે હવે યુજીવીસીએલ વાળા આવી એમનું એસ્ટિમેટ આપ્યા મુજબની ફી ભરીને કાર્યવાહી થઈ જશે। હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ 4-5 દિવસમાં વીજ કનેક્શન લગાવીને પાણી મળતું થઈ જશે તેવી હૈયાવરાળ આપી છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે નવો બોર બન્યાને 2 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં આજ દિન સુધી તંત્રને વીજ કનેક્શન માટે સમય કેમ ન મળ્યો? ઝી 24 કલાકે લોકોની સમસ્યા તંત્રના કાન સુધી તો પહોંચાડી દીધી છે। હવે જોઈએ તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરીને લોકોની સમસ્યા દૂર કરવામાં આવે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।
માસૂમને બલી 5